નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વસુંધરા એકેડેમીમાં આપ સૌનું સ્વાગત છે. હવે મિત્રો, આપણે જે આવનારી ટેટ ટાટની પરીક્ષા છે અથવા તો જે ટેટ ટાટની પરીક્ષા લેવાઈ ગઈ છે એનું મેરિટ વિશે અને નેક્સ્ટ ટેટ ટાટ ક્યારે આવી શકે એના વિશે આપણે અહીંયા છે એ વિડીયોમાં વાત કરવાના છીએ. હવે મિત્રો, કેટલીક અપડેટ છે એ મારી પાસે હમણાં તાજેતરમાં રિસેન્ટ આવેલી છે, તો આનો વિડીયો છે એ આપણે કાલ સુધીમાં બનાવવાની ટ્રાય કરીશું. તો તમે જોડાયેલા ન હોય તો આપણી ચેનલ સાથે જોડાઈ જાઓ, વિડીયોને લાઇક કરો, શેર કરો અને તમારા મિત્રોમાં શેર કરીને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને, જેથી આપણે અગત્યના વિડીયો છે એ લાવતા રહીશું. હવે મિત્રો, અહીંયા કેટલાક ક્વેશ્ચન છે એને મેં PDF પહેલાં બનાવી લીધી હતી, એટલા માટે આપણે કેટલાક ક્વેશ્ચન હજી લેવાના હતા, એ અત્યારે લેવાયેલા નથી, પણ એનો જવાબ છે આપણે તમને નેક્સ્ટ વિડીયોમાં મળી જશે. તો શરૂ કરીએ. હવે મિત્રો, સૌથી પહેલો મોટાભાગના લોકોનો ક્વેશ્ચન હતો કે ટેટ 1 છે એનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એ ક્યાં સુધીમાં આવી શકે. તો આવનારા 10થી લઈ અને 15 દિવસમાં છે એ ટેટ 1નું મેરિટ લિસ્ટ આવવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે. હવે મિત્રો, ટેટ 1નું મેરિટ કેટલું રહી શકે, તો આપણે કેટેગરી વાઇઝ જોઈએ તો ટેટનું મેરિટ છે એ 65% આજુબાજુ રહેવાની શક્યતા રહેલી છે. મોટાભાગના લોકો 65% જ કહે છે, અને 65% એટલે આની સિવાય તમે વાત કરો તો જો કોઈનું મેરિટ 75% કે એનાથી વધારે છે તો તેમને છે એની પસંદગી અથવા તે સિલેક્શન છે એ પણ મળી જશે. તો 75%થી વધારે હોય તો તમારે એકદમ નિશ્ચિત રહેવાનું છે. 65%થી નીચું હોય તો ચિંતા જેવો વિષય છે, બાકી કોઈ ચિંતા કરવા જેવું નથી. હવે મેરિટ કઈ રીતે બહાર પડશે, તો ટેટનું મેરિટ છે તમને કહી દઉં કે આપણે રાઉન્ડ વાઇઝ બહાર પડવાનું છે. એટલે શરૂઆતના રાઉન્ડમાં જો વારો ન આવે તો કોઈએ મૂંઝાવાનું નહીં. આપણે અલગ અલગ રાઉન્ડમાં છે મેરિટ બહાર પડશે, જેમ કે પહેલાં ફર્સ્ટ રાઉન્ડ, પછી સેકન્ડ રાઉન્ડ, એમ શરૂઆતના જે પહેલાં રાઉન્ડ છે ત્યાં મેરિટ છે એકદમ ઊંચું હશે, પછી મેરિટ છે એમ સેકન્ડ રાઉન્ડમાં ડાઉન જશે. તો આ એક બાબત ખાસ ધ્યાન રાખવી. પછી એક કોમન ક્વેરી એવી હતી આપણે ટાટ HS હાઈ સેકન્ડરીનું કટ ઓફ કેટલું રહેશે. તો આ 200 ગુણનું જે પેપર છે એમાં આપણે મેરિટ વિશે વાત કરીએ તો 200 ગુણના પેપરમાં જનરલ કેટેગરીમાં જો તમારે 40%, 200ના 40% એટલે 80 માર્ક્સ, અને તમે કોઈ રિઝર્વ કેટેગરીમાં આવો છો તો 35% માર્ક્સ, એટલે 200ના 35% એટલે કે 70 ગુણ તમારે આવતા હોય તો તમે સેફમાં છો અને મુખ્ય પરીક્ષાની તૈયારી છે એ તમારે ચાલુ કરી દેવી જોઈએ. મુખ્ય પરીક્ષાની તૈયારીમાં લાગી જાઓ. હવે મુખ્ય પરીક્ષા આપણે ક્યાં સુધીમાં બહાર ક્યારે આવશે, તો આપણે ટેટ HSનું કટ ઓફ પહેલાં ક્યારે બહાર પડશે એની વિશે વાત કરીએ તો 10થી 15 દિવસમાં આનું કટ ઓફ પણ આવી જશે. મને લાગે છે કે આવનારા 10 દિવસમાં આ કટ ઓફ જાહેર થઈ જશે. હવે જે લોકો ટેટ HSની તૈયારી કરે છે એને ખાસ સૂચના મુખ્ય પરીક્ષાને લઈને, કે મુખ્ય પરીક્ષા છે એ અંદાજિત મને એવું લાગે છે કે ઓગસ્ટ મહિનાના પ્રથમ સપ્તાહમાં લેવાની શક્યતા રહેલી છે. આ લોકો એક જુલાઈ છે, જુલાઈ એન્ડને પણ છે કન્સિડર કરે છે, તો જુલાઈ એન્ડમાં પણ આપણી પરીક્ષા આવી શકે છે. અને થોડુંક જો ટાઈમ ટેબલ ને બધું એડજસ્ટ કરીને જોઈએ તો ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં આ પરીક્ષા છે, મુખ્ય પરીક્ષા આવવાની તૈયારી છે, તો એ પ્રમાણે તમારે તૈયારી કરવાની થશે. હવે બીજી વસ્તુ, નવી ટેટ ક્યારે લેવાશે, તો એક આપણે કોર્ટના ચુકાદાની વાત કરી લઈએ તો કોર્ટના ચુકાદામાં એવું કીધું કે શિક્ષક બનવા માટે ટેટ પાસ કરવી ફરજિયાત છે. એમાં આપણે વર્ષમાં છે 2 વાર ટેટ ભરતીનું આયોજન કરવામાં આવેલું છે, અને આપણે જે 10 વર્ષનું કેલેન્ડર છે એમાં પણ ભરતીની જાહેરાત કરવામાં આવે. પછી એક કોર્ટના ચુકાદા વિશે વાત કરી લઈએ તો આનો ચુકાદો એક તો હજી પેન્ડિંગ છે, જેના માટે 6-7ની તારીખ આપવામાં આવેલી, પણ બધાને ખબર છે કે આની પહેલાં કોર્ટમાં એવો ચુકાદો આપવામાં આવેલો કે 2010 પહેલાં શિક્ષક બનેલા ઉમેદવારો હોય એને પણ છે એ ટેટની પરીક્ષા છે એ પાસ કરવી છે એ ફરજિયાત રહેશે. તો આ કેટલીક મહત્ત્વની અપડેટ વિશે વાત કરી. હજી મારે ડિટેલમાં કેટલીક મહત્ત્વની અપડેટ આવેલી છે એના વિશે, કોર્ટના ચુકાદા વિશે, અને આપણે છે એનો ડિટેલ વિડીયો છે એ કાલે લઈને આવીશું. આજે થોડુંક વ્યસ્તતાના કારણે આમાં એડ કરવું હતું પણ એડ કરી શકાયું નથી. તો વિડીયોમાં અંત સુધી બનેલા રહ્યો આ બદલ તમારા સૌનો આભાર. હવે આપણે એવી ટ્રાય કરું કે કાલે જ વિડીયો અપલોડ કરી અને તમને ડિટેલ માહિતી છે એ આપી દઈશ. હવે જે લોકોને કોઈ પણ પ્રકારની ક્વેરી છે, કોઈ પણ પ્રકારનો ક્વેશ્ચન છે તો એ ખાસ કમેન્ટ સેક્શનમાં મેન્શન કરી દેજો, તો આપણે જે લોકો વધારે મોટાભાગના લોકોને જે ક્વેરી છે એનો આન્સર કરવાનો ટ્રાય કરીશું, અથવા તો આપણે કાલે જે વિડીયો લાવીએ ત્યાં જ બધા ક્વેશ્ચનનો આન્સર તમને મળી જાય એવી ટ્રાય કરીશું. તો નેક્સ્ટ વિડીયોમાં મળીએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.